કાપા ઉખેર્યા, કોમ્પ્યુટર ના ક્લાસ કરવાનો બંધ કરી દીધો, મેગી ને ગોપાલ્યા, પછી આવા થાય ને ટટિયા. જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં. તો હમણાં 2-3 દિવસ તો વ્લોગ સ્ટાર્ટ નથી કર્યો અને આજે કરી દીધો છે. અને અત્યારે જો સવાર નહીં બપોર જ ડાયરેક્ટ થાય છે. તો અત્યારે ઘડિયાળમાં 12:15 થઈ ગયા છે અને અત્યારે નાસ્તો કરીને નાઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો છે મસ્ત મજાનો. અને અત્યારે તો ઘરમાં છે ને ગુદરી કેમ જાણે ભરાણી હોય એના રીતના એવો માહોલ થઈ ગયો. મમ્મી જય માતાજી. આ કાં ઉખેર્યું બધું? કાપા ઉખેર્યા. કેમ કે આમાં છે ને મારા મમ્મી કહેતા કે લુગડા તારા બહુ છે ને આગળ જોયું ને તો ટૂંકા લુગડા થઈ ગયા હતા ને, કપડા ટૂંકા થઈ ગયા હતા ને એ બધા આ બધા કપડા ટૂંકા થઈ ગયેલા છે. આમાંથી થોડાક જ હાલ એવા છે એ ઓલી બાજુ છે સાલુમાં પહેરવાના, બાકી તો આ બધા ઢેગલો આજ કર્યો મારા મમ્મીએ. હવે મમ્મી મારું નામ ન આવવું જોઈએ, રેડી નો આવે ને? નહીં. તો મારા મમ્મી છે ને કપડાનું થોડુંક કામ કરે અને બાકી તો કઈ નહીં. હવે જઈએ આગળ. કા એ વિપુલભાઈ નું પેન્ટ છે, મારું નથી. મને તો થઈ જ જાય ને. એને આ ક્રેક અહીંયા છે લગભગ, એ તો રફ કરાવી ગયેલું છે. આ ખેતરમાં પહેરવામાં હાલ છે, સાલુમાં હું નહીં પહેર્યો, સાલું નહીં. આ એ કડવેથી રિપેરિંગ થઈ જાય મારા કાકાની ત્યાં. ને અત્યારે તો હમણાં રીનાબેન હવે છે ને કોમ્પ્યુટર ના ક્લાસ કરવાનું બંધ કરી દીધું કે નહીં? કેમ કરી દીધું? હાંજે કોણ જીતું હાંજે? હૈદરાબાદ જીતું. કેમ કે 2-3 બાજુ ઢોલકી વગાડે. પેલા આરસીબી બાજુ વગાડતા હતા, પછી ગુજરાત બાજુ આવ્યા ને હવે હૈદરાબાદ બાજુ ઢોલકી વગાડે. તો આમાં ક્યાં ટાટીઓ ટકે એનું કોઈ ખબર પડતી નથી. એટલે છોકરીઓ ના ભરવા નહીં રહેવાનું. એ તો ફાઇનલ થઈ ગયું. જો હજી ફાઇનલ ગાડીના ટાયર ન ફરે ને એમ છોકરીઓ ફરતી હોય એ ખબર છે. તો પાણી ગલાસ લેતા દીધા, મારે પાણી પીવું. જો આમાં હાસી વાત કે તો ગમે દુઃખ લાગી જાય. કે ખોટી વાત સાહિલભાઈ? હે તું કિને સપોર્ટ કરે? સીએસકે. અમારી ટીમ તો હવે ફાઇનલ માં નહીં પૂગે કેમ કે અમારી ટીમ હવે નીકળી ગઈ. પણ અમારા ધોનીભાઈ નો આવ્યા ને એટલે બાકી તો બધા બાપો આવે ને એટલે છોકરા બે જાય. હજી તમારો ફોટો જોઈ લીધો. શુભમન ગિલ છે ને ધોની ના પગે લાગી ગયેલો અવારની છે હોય. ઇજ્જત તો દેવી જ પડે ને. બાપ છે એના છોકરાને પગે તો લાગવું પડે કે નહીં? આરતી બેન એટલે આ ગુજરાત વાળા છે તમે? આરસીબી હોય તો ઈ કોહલી નો છોકરો છે ધોની નો. એ બધા એની બખેથી ન્યા શીખી ગયેલા છે. બાપ એ કહેવાય. બીજું ગોટીઓ રહેવા દો તમે. હાલો વિડીયો કોમેડી બનાવીએ. હાલો બનાવો. તારે આવું? હા તો વિડીયો ના આવે. તારે આવું ને સાહિલભાઈ? નહીં બનાવવાનો છે. હાલો તો હું પાણી પી લઉં કેમ કે એટલું બોલ્યો ને ગળું મુકાઈ ગયું. કાઢો પાણી પી લઉં. ઉનાળામાં કાકા તમે પાણી પીજો ને શરીરમાં પાણી ઘટી જાય. બીજું કઈ નહીં. સાહિલભાઈ હોતા હતા. પાણી પીવું પીએ જવા દે. આજે એક લેતે હજી પીવું પાણી. આને બંધ કરો ને હવે પરદેહી ગીતું પેલાના. અત્યારે છે ને હવે કઈ કામ નથી અને વિડીયો કોમેડી એક શૂટિંગ કરવો હતો પણ સાહિલભાઈ ના પપ્પા આવી ગયા એટલે હવે સાહિલભાઈ ના પપ્પા હોય ને એટલે વિડીયો શૂટિંગ કરવાનો મેળ ન આવે એટલે આવી ગયા અમારી દાદીમાની પેલા ઓયડી હતી ને ઓયડીમાં સાહિલભાઈ ને બધા. સાહિલભાઈ ને બે હશે રીનાબેન ને એ જમે ને હું બધું કરે. તો અમે આઈસવારી ઓયડીમાં હુઈ ગયા કે નહીં સાહિલભાઈ? કેમ કે અહીંયા હુઈએ ને તો આમ ઠંડુ એવું લાગે કે આમ ઉતાદરીએ હાથ હોતી નહીં સાહિલભાઈ? તો હાલો ઘડીક વાર આરામ કરીએ ને પછી ઉઠીને જઈએ આગળ. ક્યાંક ઉતાતા નતા પણ એમને બેઠા હતા. તો છે ને સાહિલભાઈ ને ગોળો ગાવો હતો પછી આજ કરાવ્યું ને પછી એક તો ઉનાળો એવો પડે અત્યારે પછી સાહિલભાઈ ગોળો લેતા આવ્યા અને અમે બધા બે ગયા. મારા કાકી ને હું એટલે બસ હવે આર્યો મારે ગોલો આવી. સાહિલભાઈ મને મોરથી ગોલો દઈ દીધો મારો હજી ઓગળી ગયો. રીનાબેન તમે તો નહીં ખાવ? અરે થોડોક તો હાલે જ ને. એને પેટમાં દુખી હતી કે ગોલો નથી ખાવો પણ ગોલાવે કામ થાય સાહિલભાઈ? કઈ થાય ગોલાવે? સાહિલભાઈ ને જોતા સાહિલભાઈ ને ગરમી થઈ ગઈ. કીનો ગોલો છે? પકલાનો. એને બાપા આપડા વિડીયો થયો કરાવવામાં તમારે પકલાનો લેતા હો ગોલા. તો બસ અત્યારે કાકા ત્યાંથી ઉઠીને કમ્પ્લીટ થઈ ગયો છે અને અત્યારે છે ને ઘેર જો અહીંયા બેઠો કેમ કે જાવું છે અત્યારે હવે સંજયભાઈ ને મૂકવા જરીક. અને આ કુતરા તમે જો આ ખાવા હાટો અત્યારે બાંધે જો આ ટાટા રોટલા થઈ જાય ને પછી બે ખાઈ જો બાંધે આટાણ કઈ છે રોટલો ચડો મને બટકો પર લે હાથમાં.
અને રાત્રા કૂતરાને છે ને એક જગ્યાએ બાંધી ગયેલો છે ને તેને જરીક લાગી ગયેલો છે ને ત્યાં દવા મારવી જોઈએ. રેવા દેવ નહીં, ઘડીક વાર તો 1 મિનિટ એ ખાઈને તો મારી દઉં દવા. ભાગી ગયો. એ દવા હાથમાં છે, તમારે કામ જોઈએ? લે ગોપાલ લે હું કામ? આ ગોપાલિયા સિવાય કઈ એને ધંધો જ નથી. એલા મેગી ને ગોપાલિયા પછી આવા જ થાય ને ટટિયા જ. બાકી આપણે ઘરને ગીને ગાવ તો તમે જરીક બસ જવા દેવાલો. હવે મારે સંજયભાઈ તૈયાર થઈ ગયા, હવે એને મૂકવા જવા. બસ અત્યારે ઓછા જતો હતો, ઓછા નથી ગયો કેમ કે એક ભાઈ જતો હતો ને ગાડી લઈને ઓછા એમાં બેસી ગયા સંજયભાઈ, તો એને ઓછા મૂકવા મેં ધક્કો નથી ખાતો અને આવી ગયો 66 કેવી કૂતરાના રોટલા નાખી દીધા. અને હવે માતાજીના મંદિરે નીકળવું ને આજે એક કલેજ આવતા નથી અને નવગણ અને કેવલો ને એ બધા છે ને હવે ક્રિકેટ રમવા તળાવમાં વળગી ગયા હતી, હવે ન્યા હશે. તો બાકી તો કઈ નહીં, હવે જાય મંદિરે. બસ માતાજીના મંદિરે પૂગી ગયો અને માતાજીના તમે દર્શન કરી લો. મેં પણ શાંતિપૂર્વક કરી લીધા અને અત્યારે મંદિરની અંદર તો કંઈ કામ નથી. અને જો એક સુંદરી હવે ઉપરથી છૂટી ગઈ હોય કે અહીંથી ઉડીને ગયું એ કંઈ ખબર નથી, તો એ બધી હાસવીને મૂકી દઉં. બાકી તો બીજું કંઈ અત્યારે કામ નથી, પણ જોઈએ આગળ બીજું કામ શું કામ છે આગળ એ જણાવું તમને. અને આ ધજા મોટી હતી ને એ આ ટાવરમાં પીપરામાં અટકાઈ ગઈ, હવે ખેસાતી નથી ને કંઈ નથી થતું, હલવાઈ ગઈ. હવે આને ક્યાંક બાંધવી જોઈએ, આગળ ટ્રાય કરવું જોઈએ. ખેસાઈ તો ખેસાતી નથી, જો ઉપર હલવાઈ ગઈ ડાયરીમાં નીકળતી નથી. હવે આગળ આમાં ક્યાંક વીટો રહી. માતાજીના મંદિરની અંદર જ કામ કરતા હતા. આગળ હું તમને કહેતો કઈ કામ નથી, પણ કામ થઈ અને આવી ગયું. રાજુભાઈ આવી ગયા મારા ભેગા અને બધી સુંદરીઓને જે હું બધું બાનાની હોય ને માતાજીને એમાં ઓલો ખાડો છે ને છેલ્લે એમાં બધી નાખી દઈએ, કેમ કે હવે આ બધી છે ને આ માતાજીના મેળા ભરી ગયા ને એ બધે બાંધવાનું આવતું હોય ત્યાં બાંધ્યા. હવે આ બધું છોડી લેવાનું છે, 2 ત્રિશુલને દરેક ફ્રી કરી નાખીએ હવે. તો બાકી એવું બધું કામ કરીએ નાનું મોટું. ફોટા ચડાવતા હતા, ફોટાનું કામ પૂરું કરી નાખ્યું અને પછી પાછું છે ને આજે આ નળ ફિટ કરવા વળગી ગયા હતા. જો એ કમ્પ્લીટ રીતે ફિટિંગ કરી દીધા ને પાણી છે ને જો કમ્પ્લીટ આવવા માંડ્યું ને માપનું જ પાણી આવે, બહુ વધુ ન થતું બહુ ઓછું ન થતું રેડી. તો પાણી હવે કમ્પ્લીટ ચાલુ થઈ ગયું બધા નળુમાં. તો બધો રાજુ બંધ કરે અને હજી છે ને આની ઉપર આગળ થોડું થોડું ગાડીઓ નાખી દઉં એટલે અહીંથી કંઈ તૂટવાની સંભાવના રહી નહીં. અને આજે છે ને નીચે જો આ એટલે ડબલા છે ને એ ભરી દીધા, કેમ કે આ જરીક વાઇબ્રેટ મારતું તો હવે નથી મારતું એટલું બધું, કેમ કે અંદર તો અર્ધનો જ પાઇપ છે પણ વાઇબ્રેટ બહુ મારતું હતું એટલા માટે હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. કે નહીં રાજુભાઈ? શું હાલે? પણ જવાબ તો દે. શું હાલે? વિડીયો વ્લોગ ચાલુ કરું તો કઈ બોલતો નથી, આમ મોટી ધડાકે દેતો હોય એ કે તને બંદૂકડી ઉડાડી દેવો. આમ જોતા ત્રેવડ છે બંદૂકડી દેવાનું. જવા જ હાલતી બી બસ ખાલી વાતું થાય, કોઈથી કઈ થાય. હા ધોઈ નાખ્યા છે કમ્પ્લીટ. નળ ફિટિંગ નું કામ થઈ ગયું બધું. સિમેન્ટ નું ગાડીઓ લગાડતો હતા એ લગાડી લીધું. અને રાજુને છે ને કોમેડી વિડીયો એને કે આપણે શૂટિંગ નથી કરી હતી, હમણાં શૂટિંગ કરવાથી હવે વિડીયો એને એટલે મારો મોબાઈલ દઈ દીધો તો એમાં કોમેડી વિડીયો એકાદો ગોઠતે. અને અમે હાવ પછી કોઈનો વિડીયોનો કન્ટેન્ટ છે ને કોપી નથી મારતા, થોડુંક ટ્રાન્સફર હોય પણ ખાલી કન્ટેન્ટ એક ગોતી લઈએ કે આ કન્ટેન્ટ ઉપર બનાવવાનું છે, તો પછી એની ઉપરથી અમારો ડાયલોગ ને બધું અમારું જ રહે પછી તો. પણ હાવ કન્ટેન્ટ કોપી કોઈનું નથી મારી લેતો. બાકી તો કંઈ નહીં, અત્યારે ઘડીક વાર હિસ્કી લઉં કે જાજા દિવસ તો હિસ્કો નથી અને પછી વિડીયો બનાવવા જઈએ. અને વિડીયોની આજ એકાદી BTS તમને બતાડીએ કઈ રીતે હું વિડીયો શૂટિંગ કરીએ. બાકી એટલે ભાઈ મારે જુનાગઢ જાઉં કયા રસ્તે થઈને જવાય? મૂંગો છે ગાઉં, મારે જુનાગઢ જાઉં કયા રસ્તે થઈને જવાય? મને નથી ખબર, આગળ જઈને પૂછી લે. વિડીયો નો એકાદું BTS તમે જોઈ લીધું એ બહુ જરીક તકલીફ થઈ હતી, મારી થોડીક થઈ હતી ને થોડીક રાજુભાઈ ને. મેં તો એક બીજા શૂટિંગ માં કમ્પ્લીટ કરી લીધું હતું. રાજુભાઈ બહુ અહીં જતો હતો અને બાકી તો કલેજા એ અને દાદાજી પછી અમારો કલેજો મારી પાસે આવી ગયો. ક્યાં ભાઈ એટલા સુધી પણ વિડીયો શૂટિંગ કરી લીધું, હવે ભાગી જાય ઉભો રે. આ કૂતરો આવ્યો ને તો આ રાજુ નો કૂતરો આવ્યો ને તે ભાગી ગયો એટલે
બાકી તો આખરી કેટલી ઘડી ન્યા જ ઉભો હતો ને આ હવે કમ્પ્લીટ થઈ ગયો. એ બે બાતે હવે ઘડીક વાર બાઈક છે તો નહીં ખાલી એમની પહોંચે ઓલા કૂતરા ન કે પહોંચતા કૂતરા કોઈ દી કવડે ને એના જેવું કહેવાય છે. કોમેડી વિડીયો બનાવતા હતા કેવલભાઈ આવી ગયા હતા અને અમારા જૂના કલેજા ધવલભાઈ આવી ગયા હતા. અને ધવલભાઈ ની હેરસ્ટાઈલ તો તમે જોવો એક બે છોકરીઓ તેમની દડી આવી છે. તો બાકી તો કઈ નહીં હવે માતાજીના મંદિરે આરતી ચાલુ થઈ ગઈ. ઘડીક વાર આરતીનો લાવો લઈએ કેમ કે ઝાઝા દિવસ તો આરતીનો લાવો લીધો નથી. અને બાકી તો હવે છે ને આગળ નીકળવું ઘેરે. કેવલભાઈ તમે કામ રહી રહીને આવ્યા કે નેવરા હતો નીકળી ગયા? ગાડી વાળો હતો તે આવ્યો હવે છેલ્લે ભાગવા ટાણે પણ વાંધો નહીં ગમે એમ તે કલે જો છે. હા જે ફૂલ ઉપયોગ કરી લેવાનો છે તમારો. મારા કુળદેવી માટે દર્શન કરી જવું અને મારા મમ્મી છે ને રસોઈ બનાવવા માંડ્યા કેવાકની. એ તો મને નથી ખબર 2-3 શાક ત્યાં પડ્યા અને મારે જવું છે હવે દરજીને ત્યાં કપડાં ફિટિંગ કરાવવા કેમ કે બપોરે ગયો હતો ને તે દરજીને ઘરે કોઈ નતું તે હવે જતા હું અને મોબાઈલ છે ને ઓક્સિજનમાં મૂકી દઉં. ઘરે આવી ગયો અને મારા મમ્મી છે ને ગરમા ગરમ જમવાનું બનાવી નાખ્યું ને તે હવે છે ને અમે બધા જમવા બેસી ગયા. મસ્ત મજાની જો ગરમા ગરમ રોટલી છે, શાક છે ગવાર ને બટેટાનું અને આ હંભારો તમે ખાવ કે નહીં સૈણાનો લોટ છે અને મરચાં છે. બાકી સાઈઝ છે ટપુ છે ને ઝાઝા દિવસ પછી આ છે ને ખાતા જોવો કેમ કે હમણાં ટાઈમ નથી જલતો ખાતા જોવાનો. તો હવે અત્યારે જમી લઈએ. જમતા જોવાનો રેડી ને પાછા વળી કોક કોમેન્ટ કરશે ખાતા જોવાનો. પાછો ડાઉટ ક્લિયર કરી નાખું. તો હાલો હવે જમી લઉં. બસ મિત્રો અત્યારે આવી ગયા જમી કરવીને માતાજીના મંદિરે ને મારે છે ને હવે ઝાડવા પીવરવા જવાનું છે કેમ કે અત્યારે હું એકલો ઝાડવા પીવરાવી અને આ ત્રણે છે ને કામ ચાલુ કરી દીધું છે કેમ કે હવે પછી અમારે ટૂંક સમયમાં જેઠ મહિનાનો સોમવાર આવે છે. 6ઠા મહિનાની 22 તારીખે કોઈને ખબર ન હોય તો હજી ટેકાવી લીજો ગમે ત્યાં 6ઠા મહિનાને સોમવારે 22 તારીખે પ્રથમ સોમવાર જેઠ મહિનાનો છે તો એની તૈયારી હવે આજથી શરૂઆત કરી છે કેમ કે જો ધજાવેથી છે ને અમે શરૂઆત કરીએ. માતાજીના મંદિરે અહીં જો ટાવરમાં જેટલે બધા મેળાની ધજા ચડાવી ગયા હતા ને એ બધી જો અત્યારે અહીં ઉપયોગમાં લઈ લી હું અને બાકી હવે મારે જવાનું છે ઝાડવા પીવરાવવા. તો બાકી તો કઈ નહીં આવું બધું કામ અમારું હાલતું રહે આગળ તમે જોતા રહીજો. તો બાકી તો હવે છે ને હું ઝાડવા પીવરાવ લઉં. આજનો વ્લોગ આવ્યો હતો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો. ચેનલમાં ન હોય ને તો જય માતાજી કોમેન્ટ કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો તો મળી ગયા બીજા વર્ગમાં ત્યાર સુધી બધાને બાય. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો હાલો.